જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીના વ્યાકરણમાં એક મહત્ત્વનો ટોપિક અલંકાર એના વિશે અભ્યાસ કરીશું. અલંકાર, હવે ભાષામાં અલંકાર એનું કેટલું મહત્ત્વ છે એ આપણે આપણા જીવન ઉપરથી સમજી શકીએ કે અલંકાર એટલે ઘરેણાં. તો એ ઘરેણાંનું આપણે કેટલું મહત્ત્વ હોય છે. તો આ અલંકાર એટલે અહીંયા અલંકાર એ એક ભાષાનું જ ઘરેણું છે. જેમ કોઈ વ્યક્તિ ઉપર ઘરેણાં રાખીએ તો એ કેવો શોભી ઉઠે છે, એવી જ રીતે ભાષા છે એ ભાષા પણ અલંકારથી શોભી ઉઠે છે. તો અલંકાર, સૌથી પહેલાં અલંકાર, હવે એ અલંકાર કોને કહેવામાં આવે છે? તો જેના વડે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય છે તેને અલંકાર કહેવામાં આવે છે. બરાબર? કે અલંકાર કોને કે શોભામાં, સાહિત્ય કૃતિ જે આપણો વિષય છે એનામાં વધારો કરે, શોભામાં વધારો કરે, એને અલંકાર કહેવામાં આવે છે. હવે એ અલંકાર એ આપણે એની વ્યાખ્યા જોઈ, પણ એના આપણે પ્રકાર જોઈશું. તો કે અલંકાર છે એ અલંકારના મુખ્ય બે પ્રકાર છે. હવે એ કયા કયા બે પ્રકાર છે એના વિશે જોઈશું. તો એનો એક શબ્દ અલંકાર પહેલો પ્રકાર, અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. હવે અલંકાર છે એના મુખ્ય આ બે પ્રકાર છે, પણ મુખ્ય બે પ્રકારના પણ અમુક કેટલાક એવા પેટા પ્રકાર પણ છે. આપણે એ બધા વિશે અભ્યાસ કરીશું, પણ અત્યારે સૌથી પહેલાં આપણે શબ્દ અલંકાર વિશે જોઈએ. તો હવે આ શબ્દ અલંકાર છે એ તો મેન જે અલંકારનો પહેલો પ્રકાર છે શબ્દ અલંકાર. એના પણ શબ્દ અલંકારના પણ 3 પેટા પ્રકાર પડે છે. હવે શબ્દ અલંકાર છે એ આપણે નામ ઉપરથી ઓળખી શકીએ કે શબ્દ અલંકાર તો શબ્દોનો અલંકાર, કે જેનામાં શબ્દો દ્વારા આપણે એના પ્રકારને સમજી શકીએ અથવા તો ઓળખી શકીએ. તો શબ્દ અલંકારના કુલ 3 પ્રકાર પડે છે. પહેલો વર્ણાનુપ્રાસ અલંકાર, બીજો શબ્દાનુપ્રાસ અલંકાર, અને એને યમક અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજો અલંકાર છે જે છે અંત્યાનુપ્રાસ અલંકાર. બરોબર? આમ શબ્દ અલંકારના કુલ 3 પ્રકાર છે: વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર, અને એને બીજા શબ્દોમાં યમક પણ કહેવામાં આવે છે, અને અંત્યાનુપ્રાસ અલંકાર. આ શબ્દ અલંકારના પ્રકાર જોયા. એવી જ રીતે અર્થાલંકાર છે બીજો પ્રકાર. અલંકારનો મુખ્ય જે બીજો પ્રકાર છે એ છે અર્થાલંકાર. હવે અર્થાલંકારના જેમ શબ્દ અલંકારના પેટા 3 પ્રકાર હતા, એવી રીતે મિત્રો અર્થાલંકાર છે એના પેટા પ્રકાર કુલ 10 છે. પરંતુ સાવ સહેલા છે, કોઈ ગભરાવાની જરૂર નથી. એના નામ ઉપરથી અને એની થોડીક વ્યાખ્યા સમજી લેશો તો તરત જ તમે કોઈ પણ અલંકારને ઓળખી શકશો. તો એવા અર્થાલંકારના પ્રકારમાં આપણે જોઈએ તો એનામાં પહેલો પ્રકાર છે એ ઉપમા અલંકાર, બીજું છે રૂપક અલંકાર, ત્રીજું છે ઉત્પ્રેક્ષા અલંકાર, ચોથું છે વ્યતિરેક અલંકાર, પાંચમું છે વ્યાજસ્તુતિ અલંકાર, છઠ્ઠું છે શ્લેષ અલંકાર, સાતમું છે અનન્વય અલંકાર, આઠમું છે દ્રષ્ટાંત અલંકાર, નવમું છે અતિશયોક્તિ અલંકાર, અને 10મું છે સજીવારોપણ અલંકાર. આવી રીતે અર્થાલંકારના કુલ 10 પેટા પ્રકાર છે. આપણે બધાયના 10 અર્થાલંકારના પેટા પ્રકાર અને 3 શબ્દાલંકારના પેટા પ્રકાર
એટલે એમ મળી અને કુલ 13 પ્રકાર વિશે આપણે ભણવામાં પૂછાતું હોય છે. 3 થી 4 આના સિવાયના પણ મિત્રો બીજા પ્રકાર છે, પણ એ મોસ્ટ ઓફ ક્યારે તમને પૂછાતા હોતા નથી. આ 13 પ્રકારમાંથી જ તમને લગભગ પૂછાવામાં આવતા હોય છે. હવે આ બધાની આપણે વ્યાખ્યા જોઈએ, એના ઉદાહરણ જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. હવે આપણે સૌ પ્રથમ જે શબ્દ અલંકારના 3 પેટા પ્રકાર હતા એ જોઈશું. તો એનામાં શબ્દ અલંકારના પ્રકારો આપણે ઉપર જોઈ ગયા કે શબ્દ અલંકારના કુલ 3 પેટા પ્રકાર છે. એનામાંથી સૌથી પહેલો પ્રકાર છે જે છે વર્ણાનુપ્રાસ અલંકાર. હવે વર્ણાનુપ્રાસ આપણે નામ ઉપરથી થોડીક સમજવાની કોશિશ કરીએ ને તો પણ ખ્યાલ આવી જાય એવું છે. વર્ણાનુપ્રાસ એટલે વર્ણ એટલે શું થાય? અક્ષર થાય. અને એનું પ્રાસ એટલે સાંકળી. પ્રાસને શું કહેવાય છે? સાંકળી. કે એના એ જ શબ્દની સાંકળી બનતી હોય એવા. આ આપણે આપણી ભાષામાં સમજ્યા. પણ હવે ભાષાની બાબતમાં જોઈએ તો જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ પુનરાવર્તિત થાય એટલે કે ફરી એકનો એક વર્ણ એટલે અક્ષર, એકના એક અક્ષરનું ફરીથી વારંવાર એનો ઉપયોગ થાય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાય છે. બરોબર. આ આપણે વર્ણાનુપ્રાસની વ્યાખ્યા જોઈ. એક તમારે ખાલી 2 વસ્તુ યાદ રાખવાની છે. વર્ણ એટલે અક્ષર અને પ્રાસ એટલે પુનરાવર્તિત થવું, એની સાંકળ રચાવવી. તો અક્ષરની એકના એક અક્ષરની વારંવાર સાંકળ રચાય અથવા ઈના એ અક્ષર ફરીથી પુનરાવર્તિત થાય ત્યારે આપણે એને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ જોશો તો વધારે ખ્યાલ આવશે. પહેલું એનું ઉદાહરણ છે કામિની કોકિલા કેલી કુંજન કરે. હવે તમે જોશો અહીંયા કામિનીમાં પણ ક, કોકિલામાં પણ ક, કેલીમાં પણ ક, કુંજનમાં પણ ક અને લાસ્ટ કરેમાં પણ ક. તમે જોશો કે ક જે વર્ણ છે, ક અક્ષર છે એ 1, 2, 3, 4, 5 એમ વાક્યમાં જેટલા શબ્દો આવે છે એ બધા જ શબ્દમાં કનો પુનરાવર્તન થાય છે. તો આવા જ્યારે વાક્યો હશે ત્યારે એ વાક્યને આપણે કયા અલંકાર તરીકે ઓળખીશું? તો વર્ણાનુપ્રાસ અલંકાર. કેમ કે એનામાં વર્ણનો વારંવાર પુનરાવર્તિત થયું છે, વર્ણની સાંકળ રચાઈ છે. એવો જ હજી એક આપણે ઉદાહરણ જોઈએ તો બીજું છે માણસાનો મુખી માર્યો મિરખાનજીએ. હવે અહીંયા તમે જોશો તો ઉપરના ઉદાહરણમાં આપણે જેમ જોયું કે કનો પુનરાવર્તન થયું હતું એવી રીતના અહીંયા આપણે નેક્સ્ટમાં જોશું તો શેનો પુનરાવર્તન થાય છે? મનો. કે માણસાનો તો એમાં પણ મ, મુખી તો એનામાં પણ મ, માર્યો તો એમાં પણ મ, મિરખાનજી તો એમાં પણ મ. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મ જે વર્ણ છે, મ અક્ષર છે એનું વારંવાર પુનરાવર્તન થાય છે. તો આ અલંકારને આપણે વર્ણાનુપ્રાસ તરીકે ઓળખીશું. એના પછીનો બીજો જે પ્રકાર છે એ છે શબ્દાનુપ્રાસ અલંકાર. બરોબર. હવે પહેલો પ્રકાર આપણે જોયો એનામાં અને શબ્દાનુપ્રાસમાં બહુ ખાસ ફરક નથી, પણ એક વસ્તુ જોવાની છે કે વર્ણાનુપ્રાસમાં જેમ વર્ણનો પ્રાસ થતો હતો, વર્ણનું પુનરાવર્તન થતું હતું, તો અહીંયા શબ્દાનુપ્રાસમાં સરખા ઉચ્ચારવાળા આપણે જે ઓલા લય અને પ્રાસવાળાને શબ્દો બોલતા હોઈએ છીએ ને એવા શબ્દોનું પુનરાવર્તન થાય ત્યારે આપણે એને શબ્દાનુપ્રાસ તરીકે
ઓળખીશું. હવે એનામાં આપણે જોઈએ તો કે જ્યારે પંક્તિ કે વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા હોય ત્યારે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર બને છે. જ્યારે પહેલે ક્યાં વર્ણનો આપણે પુનરાવર્તન જોયું હતું, પણ અહીંયા શું જોવાનું છે? વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા, એટલે આપણે રેમિંગ વર્ડ્સ જે કહીએ છીએ એવા, તો એને આપણે શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખાવીશું. બીજો મિત્ર ખાસ યાદ રાખવાનું કે ક્યારેક તમને પૂછાય છે, તમે શબ્દાનુપ્રાસ યાદ રાખ્યું હોય પણ એના જ વાક્ય હોય, પણ શબ્દાનુપ્રાસનો બીજો નામ છે યમક અલંકાર, એટલે એનો ઉપનામ છે. તો ક્યારેક એ યમક તરીકે પણ ઓળખાય છે. એટલે તમને યાદ રાખવાનું કે શબ્દાનુપ્રાસ અને યમક એ બંને એક જ છે. યમક છે એ શબ્દાનુપ્રાસનો ઉપનામ છે. હવે એના આપણે ઉદાહરણ જોશું. તો પહેલું ઉદાહરણ જોઈએ તો હું અલબેલી વીણું વન વનની વેલી અને થાઉં ગેલી ગેલી. જો અહીંયા અલબેલી, વન વનની, વેલી, ગેલી ગેલી સરખા ઉચ્ચારવાળા આવે શબ્દો. તો એવા જ્યારે સરખા ઉચ્ચારવાળા આવે શબ્દો ત્યારે આપણે એને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીશું. એના પછીનો જે પ્રકાર છે ત્રીજો, અંત્યાનુપ્રાસ અલંકાર. હવે અંત્યાનુપ્રાસ એના પણ નામ ઉપરથી થોડુંક તમને ખ્યાલ આવશે કે અંત્યાનુપ્રાસ, અંત્યા એટલે અંત્ય, સૌથી છેલ્લે. એનામાં પણ વળી પાછો પ્રાસ. પ્રાસ એટલે એવા ને એવા ઉચ્ચારવાળા ઈના ઈ શબ્દ, એ આપણે ઉપર જોઈ ગયા પહેલાં બે પ્રકારમાં કે પ્રાસ કોને કહેવાય છે, બરાબર. તો અહીંયા અંત્યાનુપ્રાસની આપણે વ્યાખ્યા જોઈએ તો કે જ્યારે બે પંક્તિઓને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે, બે પંક્તિઓને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. હવે એક વસ્તુ આનામાં બીજી એક ટ્રીક તમને આપું તો અંત્યાનુપ્રાસ અલંકાર હશે ને એ મોસ્ટ ઓફ પંક્તિમાં હશે અને બે પંક્તિ હશે. એટલે કે અંતમાં જ્યારે પ્રાસ સરખો મળવાનો છે તો એ બે પંક્તિનો પ્રાસ જ્યારે સરખું થાય ત્યારે આપણે એને અંત્યાનુપ્રાસ કહીશું. એટલે એ પંક્તિવાળો જ હશે મોસ્ટ ઓફ. એનું આપણે ઉદાહરણ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. એનું પહેલું ઉદાહરણ છે, તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન. હવે તમે અહીંયા જોશો છેલ્લે મન અને ગગન બે સરખા ઉચ્ચારવાળા થયા. છેલ્લે બંનેમાં શું આવ્યું? ન. અહીંયા પણ ન, મનનો એ ન, ગગનનો પણ ન. એટલે અંત્યાનુપ્રાસ. અંત્યમાં બંને પ્રાસ કેવા થયા? સરખા થયા. તો આવી રીતના જ્યારે અંત્યમાં પ્રાસ બંને સરખા થશે ત્યારે આપણે એને અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીશું. એનો જ આપણે જો બીજો ઉદાહરણ જોઈશું તો કે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. અહીંયા પણ એમ જો પંક્તિ આપેલી છે, મેં તમને કીધું ને કે મોસ્ટ ઓફ ઉદાહરણમાં અંત્યાનુપ્રાસના મોસ્ટ ઓફ ઉદાહરણમાં પંક્તિ જ આપેલી હશે અને એ પંક્તિમાં તમારે લાસ્ટ અંત્યાનુપ્રાસ એટલે અંત્યમાં જવાનું સીધું. પંક્તિ જ્યાં દેખાય ત્યાં કને એકવાર સૌથી અંત્યમાં પહોંચી જવાનું, અંત્યમાં જઈ જોઈ આવવાનું કે પ્રાસ કેવો છે. જો સમાન પ્રાસવાળો હશે તો તમારો અંત્યાનુપ્રાસ અલંકાર જ હશે. તો અહીંયા પણ તમે જે જોયું કે ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા
કામ, છેલ્લે બંનેમાં શું આવે છે? મ આવે છે, બરાબર. તો અહીંયા પણ આ તમારો થશે અંત્યાનુપ્રાસ. મિત્રો, આમાં આપણે અત્યારે જે 3 પ્રકાર જોયા એ આપણે શબ્દ અલંકારના 3 પ્રકાર જોયા. હવે અર્થાલંકારના કુલ 10 પેટા પ્રકાર છે, પણ એ 10 પેટા પ્રકાર વિશે આપણે પાર્ટ 2માં માહિતી મેળવીશું. જય શ્રી સ્વામિનારાયણ.